નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 બેરોજગારી. હવે અગાઉના લેક્ચરની અંદર આપણે અગત્યનો અને મહત્ત્વનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરી રહ્યા હતા અને એ પ્રશ્ન હતો બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો. હવે એમાં શરૂઆતના ચારેક કારણોની આપણે ચર્ચા કરેલી. એમાં પહેલો વસ્તી વૃદ્ધિનો જે દર છે એટલે કે વસ્તી વધારાને કારણે બેરોજગારી ઉદ્ભવે. નંબર 2, રોજગારીની તકોમાં ધીમો વધારો. આર્થિક વિકાસની વાતો આપણે કરીએ પણ રોજગારીની તકોમાં ધીમો વધારો જોવા મળે છે. ત્યાર પછી વાત આવે છે બચત અને મૂડીરોકાણનો ઓછો દર અથવા તો નીચો દર. આપણી બચતો ઓછી છે, બચતો ઓછી હોવાથી આપણે મૂડીરોકાણ કરી શકતા નથી, જેને પરિણામે નવા ઉદ્યોગો સ્થાપાતા નથી, જેને પરિણામે લોકોને રોજગારી મળતી નથી. અને છેલ્લે આપણે જે પદ્ધતિ છે એ કેવી પદ્ધતિ છે? મૂડી પ્રધાન પદ્ધતિ ઉપર આપણે વધારે ભાર મૂક્યો છે અને જેને પરિણામે આપણા જેવા દેશની અંદર જ્યાં શ્રમિકોનો પુરવઠો વધારે છે ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અસરકારક હોઈ શકે, પરંતુ આપણા દેશમાં અત્યારે આધુનિક ટેકનોલોજીવાળા યંત્રો અથવા તો મૂડી પ્રધાન સાધનો દિન પ્રતિદિન વધતા જાય છે. તો આ ચારેક કારણોની આપણે ચર્ચા કરેલી. હવે ત્યાર પછી આપણું પાંચમું કારણ આવે છે વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. હવે વોકેશનલ જે શિક્ષણ છે એ વોકેશનલ શિક્ષણ ખૂબ જ નીચું હોવાને કારણે પણ બેરોજગારીમાં વધારો થાય છે. તો શું કહે છે? તો ભારતમાં શિક્ષકોની વધતી જતી બેરોજગારીનું એક મહત્ત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. આપણી જે શિક્ષણ પ્રથા છે એ બિલકુલ જૂની ગ્રેડ પ્રમાણેની છે, એટલે કે જેમાં ખામીઓ વધારે જોવા મળે છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ શકી નથી. હવે સરકારે લગભગ 34 સમયગાળા પછી નવી શિક્ષણ નીતિ 2021થી શરૂ કરવાની વાત કરી છે અને એમાં આ પ્રોફેશનલ જે શિક્ષણ છે, એજ્યુકેશન છે, એના ઉપર વધારે ભાર અથવા તો વોકેશનલ શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવાની વાત આપી છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીને જે 10મા ધોરણથી પણ જે પ્રમાણેની ચોઈસ હોય એ પ્રમાણેથી જ એમને પસંદગીનો એ સબ્જેક્ટ એને મળી જાય, તો જેને પરિણામે ભવિષ્યની અંદર પણ એ પોતાનો ધંધો શરૂ કરવો હોય અથવા તો પોતાના ધંધાની અંદર એ પોતાના પપ્પાના અથવા તો ડેડીના જે કોઈ પ્રોફેશનલ ધંધો છે એમાં પોતે આ રીતે નવો અભ્યાસ કરી અને સેટિંગ થઈ શકે છે. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે, પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. એક બાજુ આપણે મૂડી પ્રધાન એટલે કે આધુનિક ટેકનોલોજીવાળા યંત્રો સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ એને ઓપરેટ કરવા માટે, એને ચલાવવા માટે જે તાલીમયુક્ત જે શ્રમિકો હોવા જોઈએ એ આપણી જોડે નથી. એટલે આ પરિસ્થિતિને કારણે એ શ્રમિકો બેરોજગાર બને છે અને જેને પરિણામે આપણા દેશની અંદર એ બેરોજગારીની સંખ્યા વધતી જાય છે. પરિણામે આવા કુશળ શ્રમિકો મળતા નથી, કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કુશળ કારીગરોની જે આ જરૂરિયાત છે, આવા કુશળ કારીગરો મળતા નથી, કારણ કે એમને એ પ્રમાણેનું વ્યવસાયિક શિક્ષણ જ પ્રાપ્ત નથી કર્યું. અને જે વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું, હવે એવી ટેકનોલોજીનો ત્યાં એને કામ કરવાનું છે તો ત્યાં સફળ થતો નથી, એટલે પરિણામે ત્યાં એને નોકરી મળતી નથી અથવા તો રોજગારીની તક મળતી નથી. પરિણામે એને બેરોજગાર બનવું પડે છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. જો અત્યારનું શિક્ષણ બે બાબતોમાં એ આગળ વધવું જોઈએ, એક તો માનવીની માનસિક અને શારીરિક
બંનેમાં એના ઘડતરમાં એ વિકાસ થાય એવું જો શિક્ષણ હશે તો ભવિષ્યમાં એના માટે ઉપયોગી બની શકે, પણ એવું શક્ય નથી. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. એટલે શિક્ષણ મેળવીને બહાર આવે પણ સ્વરોજગારી મેળવી શકે એટલું પણ એને કામ મળતું નથી. પરિણામે ન છૂટકે એને બેરોજગારીની સમસ્યાનો એને સામનો કરવો પડે છે. હવે નંબર 6, માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં આયોજન દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી અને દેશમાં વર્તમાન સમયે જે પ્રકારની શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતો યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. અગાઉના મુદ્દામાં જ મિત્રો આપણે વાત કરી કે જો બાળકને શરૂઆતીના સ્ટેજે જાપાન, જર્મની આવા ઘણા બધા વિકસિત દેશોની અંદર બાળકની ચોઈસ પ્રમાણેનું શરૂઆતથી જ એ પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે છે. એટલે ભવિષ્યમાં મોટો થઈ અને શિક્ષણ પ્રાપ્ત કરી પોતે સ્વરોજગાર મેળવી શકે, પોતે નાનો લઘુ ઉદ્યોગ શરૂ કરી શકે, આવી એની શરૂઆતથી શિક્ષણ પ્રથા ત્યાં અમલી છે. પરિણામે ત્યાંના દરેક બાળકો એ પોતાની રીતે એ પગભર બની શકે છે, પોતાની રીતે એ કામ ધંધો કરી શકે છે, બીજા ઉપર અવલંબન રહેવું પડતું નથી. જ્યારે આપણા દેશમાં એનાથી વિપરીત પરિસ્થિતિ છે. દેશના આર્થિક વિકાસના કેટલાક કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગેનો ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. આપણું શિક્ષણ માત્ર ગોખણપટ્ટી આધારેનું શિક્ષણ છે, ભવિષ્યમાં પણ આપણને ઉપયોગી ન બને એ પ્રમાણેનું શિક્ષણ છે. એટલે આપણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, લોકો ભણતા વાંચતા થયા, પણ કેટલા લોકોને રોજગારી મળી એનો આપણે ફીડબેક કરવામાં આવતું નથી અને જેને પરિણામે બેરોજગારીની સમસ્યા એ વધુ ઉદ્ભવે છે. પરિણામે પ્રતિવર્ષ લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ના હોવાથી શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બને છે. દર વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી પ્રાપ્ત કરી બજારમાં રોજગારી મેળવવા માટે લાઇનમાં ઊભા રહે છે, પરંતુ એમને વર્તમાન આર્થિક બાબતોને લઈને એનો અનુભવ, એનું જ્ઞાન, એની તાલીમ અથવા તો શિક્ષણ જરૂરિયાત પ્રમાણેનું ન હોવાથી ન છૂટકે એને બેરોજગારીનો ભોગ બનવું પડે છે. આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો, એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જાય છે અને અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના જે યુવા ધન છે આપણું, જે કોઈ ક્વોલિફાઈડ છે એ મોટાભાગે અહીંયા જે એમની જરૂરિયાત લાયકાત પ્રમાણેનું કામ ન મળતું હોવાથી વિદેશ ગમન એ વધારે પ્રમાણમાં એ જોવા મળે છે. એમાં ખાસ કરીને ડૉક્ટરો અને એન્જિનિયરોની સંખ્યા એ વધારે જોવા મળે છે. જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એકતરફી પ્રથા ડ્રેન ઓફ ગોલ્ડ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળે તેવી જ રીતે વર્તમાનમાં બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ ડ્રેન ઓફ બ્રેન ભારતમાંથી વિદેશ તરફનું જોવા મળે છે. આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું, આપણા દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવતું. આપણું જે કોઈ સોનું હતું એ મોટાભાગે અંગ્રેજો, બ્રિટિશરો અહીંથી લઈ જતા, એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ ડ્રેન ઓફ ગોલ્ડ. આપણા દેશમાંથી સોનું વિદેશમાં બ્રિટનમાં જતું. હવે એનાથી આજની પરિસ્થિતિમાં આવું જોવા મળે છે. આપણું જે ક્વોલિફાઈડ બુદ્ધિધન છે, યુવા ધન છે, એ શું થાય છે? એનો પ્રવાહ ડ્રેન ઓફ બ્રેન ભારતમાંથી વિદેશ તરફનું જોવા મળે છે, જેની પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રની વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે અને જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણ પણ ખૂબ વધારે થયું છે. એટલે ખાનગી ક્ષેત્રની સરખામણીમાં આપણા દેશમાં જાહેર ક્ષેત્રનો વિકાસ વધારે થાય એ માટેનું વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે અને નવા ને નવા જાહેર ક્ષેત્રના એકમોની સ્થાપના કરવામાં આવી છે અને સરકાર અથવા તો વિદેશી ભંડોળ પણ એમાં જ રોકાણ થાય છે.
જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનાર જો અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થવા નથી પામી. એટલે જે પ્રમાણેના અંદાજો હતા કે જ્યારે આટલા બધા યુનિટો ઊભા થશે તો લાખો યુવાનોને રોજગારી મળશે, પણ આ અંદાજો એ ખોટા પડ્યા છે. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્રો પર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા, તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવતા રોજગારીની તકો ઓછી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો. હવે જાહેર ક્ષેત્રને વધારે મહત્વ અને ખાનગી ક્ષેત્ર ઉપર વધારે પ્રતિબંધ, અને જેને પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે લોકોને જે પ્રમાણેની રોજગારી મળવી જોઈએ એ પ્રમાણેની આપણે આપી શકતા નથી. પરિણામે બેરોજગારીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો જે આપણને સીધો જ સ્પર્શે છે તેઓ કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. હવે આપણે પણ જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે, અને આ વસ્તી મોટાભાગે કોના પર આધારિત છે? રોજગાર માટે કૃષિ ક્ષેત્ર પર આધારિત છે, અને લગભગ 70% લોકો ખેતી ક્ષેત્ર સાથે એ સંકળાયેલા છે. તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે, પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્વમાં આપ્યું જોવા મળે છે. એટલે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, મોટાભાગના લોકો 70% લોકો એની સાથે સંકળાયેલા છે. એનો જે પ્રમાણેનો વિકાસ થવો જોઈએ એ પ્રમાણેનો જોવા મળતો નથી. બીજા ઉદ્યોગોને અથવા બીજા ક્ષેત્રોને વધારે મહત્વ મળ્યું, જ્યારે ખેતી ક્ષેત્રને અથવા તો કૃષિ ક્ષેત્રને ઓછું મહત્વ આપ્યું. પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો ન હોવાથી તેમાં રોકાયેલ શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઈ શક્યું નથી. એટલે કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ નથી થયો, જેને પરિણામે એમાં રોકાયેલા લોકોને, શ્રમિકોને પૂરા સમય માટે એ રોજગારી મળતી નથી. કૃષિ ક્ષેત્રે આવેલી હરિયાળી ક્રાંતિનો લાભ પણ દેશમાં પંજાબ અને હરિયાણા જેવા અમુક રાજ્યોને જ થયો છે. હવે સરકારે હરિયાળી ક્રાંતિ બરોબર છે, આ પ્રમાણેનો એક સરકારનો પ્રોજેક્ટ હતો, એને આગળ વધારવામાં આવ્યો. મોટાભાગના લોકો એમાં સાથે સંકળાયેલા રહે, એમાં પૂરતા પોષણક્ષમ ભાવ મળે, વધુ ઉત્પાદન મળે, આધુનિક ટેકનોલોજી યંત્રોનો ઉપયોગ થાય, રાસાયણિક બિયારણનો ઉપયોગ થાય, રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય. આ બધી વાતો એ હરિયાળી ક્રાંતિમાં આવી છે, પરંતુ બે જ રાજ્યો પંજાબ અને હરિયાણામાં જ જોવા મળે છે. બાકીના રાજ્યોમાં જોઈએ એવો વિકાસ મળ્યો નથી. કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ન થઈ શક્યો, અને વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. હવે ભારતમાં કૃષિ ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એવો થયો નથી. તો આટલો બધો સરકાર પ્રયત્ન કર્યા છતાં પણ કેમ ન થયો? તો એના માટે ઘણા બધા કારણો જવાબદાર આપી શકાય. બીજી વાત કે ભારતનું મોટાભાગનું વસ્તી એ કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ વધ્યું. અપૂરતી સિંચાઈની સગવડો છે, મોટાભાગે અમુક વિસ્તારો એવા છે કે માત્ર ચોમાસું ખેતી થાય છે, બાકીની સિંચાઈની સગવડો ન હોવાથી માત્ર એક જ સિઝન એટલે કે ચોમાસું પૂરતી જ એ ખેતી થાય, બાકીના સમયમાં એ બેરોજગાર રહેવું પડે છે. કૃષિ ધિરાણની અપૂરતી સગવડો, ખેડૂતોને બિયારણ માટે, રાસાયણિક ખાતરો માટે, આધુનિક ટેકનોલોજી સાધનો ખરીદવા માટે કૃષિ ધિરાણ આપવું જોઈએ એ મળતું નથી. અને ત્યાર પછી વરસાદની અનિશ્ચિતતા. આપણા દેશની અંદર અલ નીનોની અસરને કારણે વરસાદમાં અનિશ્ચિતતા જોવા મળે છે. છેલ્લા 2 વર્ષથી તો સારી બાબત છે કે વરસાદ સમયસર અને સરેરાશ કરતાં વધારે મળે છે, પરિણામે આપણું ઉત્પાદન પણ વધ્યું છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો, તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચંડ બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ બધી અભાવને કારણે સગવડોને નથી મળતી, જેને પરિણામે ગામડાઓની અંદર કૃષિ ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ એ શક્ય બન્યો નથી. પરિણામે ગ્રામીણ શ્રમિકોને એ જે રોજગારી મળવી જોઈએ એમાં કયા પ્રકારની મોસમી એટલે અમુક સમય કામ મળે
બાકીના સમયમાં બેરોજગાર. ત્યાર પછી પ્રસન્ન બેરોજગારી, જેને આપણે છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. કામ કરતો દેખાય પણ એની ઉત્પાદકતા શૂન્ય જોવા મળે છે. આપણે બેરોજગારીના પ્રકારોમાં આની આપણે વાત કરી ચૂક્યા છે મિત્રો. ચલો ત્યાર પછી આગળનો શ્રમની ઓછી ગતિશીલતા. કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહનની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. હવે શ્રમિકોની ગતિશીલતા, જ્યાં પુરવઠો વધારે છે, જ્યાં અછત છે, ત્યાંથી અછતવાળા વિસ્તારમાં એ શ્રમિકો જાય તો એમને રોજગારી મળી શકે, પણ કેટલાય કારણોસર આ શક્ય બની શક્યું નથી. કારણ એમાં કે સામાજિક પરિબળો જવાબદાર છે, કેટલીક વખતે કૌટુંબિક સંબંધો જવાબદાર છે, કેટલીક વખતે ભાષા નડે છે, કેટલીક વખતે ધર્મ નડે છે, કેટલીક વખતે જુદા રીત રિવાજો નડે છે, આપણી સંસ્કૃતિ નડે છે, માહિતીનો કેટલીક વખત અભાવ જોવા મળે છે, અને છેલ્લે વાહન વ્યવહારની અપૂરતી સગવડોને કારણે પણ શ્રમની ગતિશીલતા ખૂબ જ ઓછી જોવા મળે છે, અને જેને પરિણામે બેરોજગારીની સમસ્યા વધુ જોવા મળે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા. એટલે કેટલીક વખતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય, ડિગ્રી પ્રાપ્ત કરેલું હોય, પણ ગામડાઓમાં અથવા તો પછાત વિસ્તારો કે દૂરના સ્થળોએ કામ મળતું ન હોવાથી એ જવા તૈયાર નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. મોટાભાગે આવી વ્યક્તિઓ શહેરમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે, અને જે શક્ય ન બનતા બેરોજગાર રહે છે. શહેરી જીવનમાં આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. લોકોને શહેરમાં જ રહેવું છે, શહેરમાં જ નોકરી મેળવવી છે, ગ્રામ્ય વિસ્તાર, ઇન્ટિરિયર વિસ્તારમાં જવા માટે તૈયાર થતા નથી. કારણ એમાં ઘણી બધી બાબતો જોવા મળે છે, અને જેને પરિણામે શહેરમાં કામ ન મળે તો પોતે ડિગ્રી પ્રાપ્ત કરી છે છતાં એ પોતે બેરોજગાર જોવા મળે છે. ગામડામાં જાય તો એને રોજગાર મળી રહે છે, પણ એ શક્ય નથી, જેની પર આપણે કહીશું શ્રમિકોની ઓછી ગતિશીલતા જોવા મળે છે. ત્યાર પછીનો અહીંયા બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણોનો છેલ્લો મુદ્દો અને છે અપૂરતી માળખાકીય સુવિધા. તો ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહનની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય, વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. એટલે પાયાની સુવિધાઓ આપણને મળવી જોઈએ ગ્રામ્ય કક્ષાએ, એ આપણે ગ્રામ્ય ક્ષેત્રોની અંદર એ શક્ય બન્યું નથી. એના માટે પાકા રસ્તાઓ જોઈએ, વાહન વ્યવહારની સગવડ જોઈએ, શિક્ષણની સગવડ જોઈએ, આરોગ્યની સગવડ જોઈએ, વીજળીની સગવડ જોઈએ, પાણીની સગવડ જોઈએ. આ બધી સુવિધાઓની જરૂરિયાત છે કોઈપણ ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે, જેને પાયાની સુવિધાઓ કહેવામાં આવે. પણ ગ્રામ્ય કક્ષાએ આ પ્રકારની માળખાકીય સુવિધાઓ એ ઉપલબ્ધ ન હોવાથી આ પ્રકારની પરિસ્થિતિ ગ્રામ્ય કક્ષાએ અથવા તો ગ્રામ્ય વિસ્તારોની અંદર આપણે રોજગારીની તકોનું સર્જન કરી શકતા નથી. જેમ કે ગામડામાં ઉદ્યોગ માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ ઉદ્યોગોનો કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા તૈયાર થતા નથી. પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ન થતાં બેરોજગારી સર્જાય છે. હવે જો ગામડા કક્ષાએ અથવા તો ગ્રામ્ય વિસ્તારની અંદર જો જે તે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો ઘણી બધી બાબતોમાં સગવડતા મળી શકે. એક તો સસ્તો શ્રમ ત્યાં તમને મળશે, જરૂરિયાત પ્રમાણેનો શ્રમ તમને મળી રહેશે. બીજું કે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો જો તમે ઉદ્યોગની સ્થાપના કરો ત્યાંથી તમને કાચો માલ એ સરળતાથી તમને મળી રહે. પણ આપણે જોઈએ છીએ ત્યાં કેટલીક માળખાકીય સુવિધાનો અભાવ હોવાને કારણે આ લોકો ઉદ્યોગો સ્થાપના માટે એ ગ્રામ્ય કક્ષાને પસંદ કરતા નથી. એમાં ખાસ કરીને પૂરતી વીજળીની
એ સગવડનો ત્યાં અભાવ છે, અમુક સમય વીજળી મળે, બાકીના સમય માટે યુનિટ બંધ રાખવું પડે, એટલે લોકો પહેલ કરતા નથી અને નથી ઉદ્યોગો સ્થપાતા. પરિણામે સ્થાનિક કક્ષાએ આપણે રોજગારી આપી શકતા નથી અને લોકો અહીંયા બેરોજગાર બને છે. આમ ઉપરોક્ત કારણો ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ, કુદરતી સંસાધનનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર આપી શકાય. એટલે બીજા કેટલાક બાબતોની પણ ચર્ચા કરી શકાય, પણ અહીંયા એને વિશેષ ધ્યાનમાં લીધા નથી. આપણે 10 કારણોની ચર્ચા કરી, એમાં વધારાના કારણો જો તમારે લખવું હોય તો પણ લખી શકાય. આપણી જે રોજગાર નીતિ છે એ રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ છે, એમાં પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો સર્જન કરી શકે એવી આપણી રોજગાર નીતિ નથી. ત્યાર પછી કે ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન, એના માટે નવા ઉદ્યોગો સ્થાપના કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં થાય તો એનું સબસિડીનું પ્રમાણ ઊંચું આપવામાં આવે, એને શરૂઆતના 5 વર્ષ સુધી કોઈ ટેક્સ ના આપવામાં આવે, વીજળીના દર ઓછા રાખવામાં આવે. જો આવી બધી સગવડો કરવામાં આવે તો લોકો ગ્રામ્ય વિસ્તારમાં જે તે ઉદ્યોગની સ્થાપના કરે, પણ ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળતું નથી. બીજું છે કે વાતાવરણનો અભાવ અને કુદરતી સંસાધનનો અપૂરતો ઉપયોગ. આપણા જોડે કુદરતી સંસાધનો વધારે પ્રમાણમાં છે, વિપુલ પ્રમાણમાં છે, પણ એનો ઉપયોગ કરી શકે એવી આપણા જોડે ટેકનોલોજી ન હોવાથી આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એમાંનો પ્રશ્ન બેરોજગારીની સમસ્યા આપણા દેશમાં આ સ્વરૂપમાં વધારે જોવા મળે. તો અહીંયા એક અગત્યનો અને મહત્ત્વનો પ્રશ્ન બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો, તો આપણે એની વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બેરોજગારી ઘટાડાના આપણે ઉપાયો જે છે શું કરીએ તો બેરોજગારીમાં ઘટાડો કરી શકાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.